નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાઘાણીથી મારી YouTube ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવું છે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ, જેમાં આપણે ચર્ચા કરતા હતા સ્વાધ્યાય 1.1 ની. અને સ્વાધ્યાય 1.1 ના આગળના તમામ દાખલા મેં આ જ સિરીઝમાં મૂકેલા છે. જો તે તમે ન જોયા હોય તો એક વખત ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. આજે આપણે તેની ચર્ચા કરવી છે. આજે આપણે પ્રશ્ન 2 ના દાખલા નંબર 3 ની ચર્ચા કરવી છે. જેના પ્રશ્ન નંબર 2 ના દાખલા 1 અને 2 જે આપણે આગળ જોયેલા છે. આજે આપણે દાખલા નંબર 3 ની ચર્ચા કરશું, જ્યાં મેં તમને પેટર્ન પણ સમજાવેલી છે આખી. તો આજે આપણે ફક્ત શું કરવું છે? ગણતરી કરવી છે. તો જોઈએ આપણો દાખલા નંબર 3. આપણી પાસે છે દાખલા નંબર 3 ની રકમ છે 336 અને 54. બંનેનો આપણે પેલા અવિભાજ્ય અવયવીકરણ કરશું. પેલું સ્ટેપ આપણું છે અવિભાજ્ય અવયવીકરણ કરશું. 336 એને ભાગ્યા આપણે કરશું 2 એટલે આવશે 168 168. એને ભાગ્યા આપણે કરશું 2 2 18 2 ચોક 8 84. 84 ભાગ્યા આપણે 2 કરશું એટલે શું આવશે? 2 ચોક 8 2 દુ 4 42. 42 ભાગ્યા 2 કરશું એટલે આવશે 21. અને 21 ભાગ્યા આપણે 3 કરશું એટલે આવશે 7. અહીંયા આપણું શું થયું? 336 નું અવિભાજ્ય અવયવીકરણ થઈ ગયું. હવે આપણે શું જોવું છે? 54 નું અવિભાજ્ય અવયવીકરણ. 54 નું આપણે અવિભાજ્ય અવયવીકરણ કરીએ. 54 ભાગ્યા 2 કરશું એટલે શું આવશે? 27. 54 ભાગ્યા 2 એટલે 27. અને 27 એટલે 3 એટલે 9 3 27. 3 એકા 3 3 એટલે 9. ચલો, અવિભાજ્ય અવયવીકરણ બંનેનું થઈ ગયું. બંનેમાં આપણને શું મળી ગયું? છેલ્લે આપણે અવિભાજ્ય અવયવ મળી ગયા. હવે આપણે શું કરવું છે? તો કે હવે આપણે બંનેનો લસા અને ગુસા મેળવવો છે. તો પહેલા આપણે શું કરીએ? બંનેનો લસા મેળવી દઈએ. બંનેનો લસા મેળવવા માટે આપણે શું કરશું? તો કે લસા મેળવવા માટે આપણે બધું જ લેવાનું છે. એવી વસ્તુ આપણે પહેલા જ કીધેલી છે. પણ જો એક સંખ્યા ડબલ વખત આવતી હોય તો આપણે લેવાની નથી. તો જોઈએ લસા મેળવવા માટે એની પહેલા આપણે છે ને આને ગુણાકાર સ્વરૂપે બાજુમાં દેખાડી દઈએ, ત્યારબાદ આપણે લસા મેળવીએ. તો અહીંયા ગુણાકાર સ્વરૂપે લખું છું 336. 336 નું ગુણાકાર સ્વરૂપે શું થાય? તો કે 2 ગુણ્યા 2 એને ગુણ્યા 2 ગુણ્યા 2 અને ગુણ્યા 3. આવું કંઈક આપણને મળશે. અને 54 નું આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ તો શું આવશે? તો કે હું અહીંયા લખી નાખું છું 54 નું 2 ગુણ્યા 3 અને એને ગુણ્યા 3. અને હજી અહીંયા આપણે એક લખવું પડશે 3. ચલો, અને એક બીજી વસ્તુ છે, જો તમે ઘાત સ્વરૂપે લ્યો તો પણ આપણે ઘાત સ્વરૂપે લખીને પણ કરી શકીએ. તો આપણે લસા શોધવો છે. તો લસા શોધવા માટે આપણે શું કરશું? તો કે આમાં જે વસ્તુ છે એ આપણે લખશું. પહેલા તો એક 2 છે, 2 લખશું. પછી જો ફરી એક વખત 2 છે, પછી 3 છે, 7 છે. અહીંયાથી આપણે 2 દેશું અને 3 દેશું. આટલી વસ્તુ તમે લીધી છે. આપણે બધું લીધું અને લસા આપણે મેળવશું એટલે આપણે લસા શું આવશે? તો કે આપણે લસા આવશે 3024. અને આપણે ગુસા આપણે શોધશું એટલે ગુસા શોધશું તો ગુસા શું આવશે? બંનેમાંથી કોમન આવતી વસ્તુ આપણે શોધવાની છે, નાની અને કોમન વસ્તુ. તો નાની અને કોમન તમે જોશો તો બંનેમાં એવું શું આવે છે એ આપણે છે. તો એક તો 2 આવે છે અને એક તો 3 એક વખત આવે. 2 અને 3 બંનેમાં 2 અને 3 કોમન છે. તો આપણે ગુસા થશે અહીંયા 6. 2 ગુણ્યા 3 એટલે 6. મેં સીધું 6 લખ્યું છે. ચલો, હવે આપણી પાસે લસા અને ગુસા આવી ગયો છે. હવે આપણે શું કરશું? આપણી પાસે લસા અને ગુસા આવી જાય પછી આપણે બંનેનો ગુણાકાર કરવો છે. તો આપણે લખીએ લસા ગુણ્યા ગુસા. લસા અને ગુસા આપણી પાસે છે 3024 અને એને ગુણ્યા 6. 3024 ગુણ્યા 6 કરશો શું આવશે? આપણે જવાબ એ આપણે જોઈએ
તો કે 3024 ગુણ્યા 6 કરશો એટલે આવશે 18144 આપણો જવાબ 18144 આ આપણને શું મળી ગયો બંનેનો ગુણાકાર મળી ગયો છે હવે આપણે શું કરશું તો કે આપણી પાસે જે બે સંખ્યા છે એનો આપણે ગુણાકાર કરશું 336 ગુણ્યા 54 આ બંનેનો તમે ગુણાકાર કરશો 336 ગુણ્યા 54 એટલે ઈ પણ શું આવશે તો કે 18144 આવશે 18144 ત્યારબાદ આપણે લખીએ કે આમ આપણું જે વાક્ય છે ઈ ફરી આપણે લખી નાખવાનું કે આમ લસા ગુણ્યા ગુસા બરાબર એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા સાબિત થાય છે લખીએ તેથી લસા ગુણ્યા ગુસા બરાબર એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા સાબિત થાય છે ચલો અહીંયા આપણો આ દાખલો પણ કેવો થાય છે પૂરો થાય છે આપણે આખું જે બધો કન્સેપ્ટ હતો એ આપણે સમજાવી દીધેલો છે અને અહીંયા આપણો પ્રશ્ન 2 આખો પૂરો થાય છે 1 થી 3 દાખલા હતા 3 આપણે જોઈ લીધેલા છે આવતા લેક્ચરમાં ફરી મળીશું ત્યારે આપણે પ્રશ્ન નંબર 3 થી શરૂઆત કરીશું ત્યાં સુધી મને રજા આપો અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરો ફરી મળીશું આવતા લેક્ચરમાં